બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ। લેક્ચર નંબર આપણા પ્રમાણે આવે છે 13 અને સમ નંબર છે 14 લેક્ચર એટલે કે સમની અંદર વાંચવાની શરૂઆત કરીએ છીએ। દર વખતે આપણે કરીએ છીએ। આપી છે શું ઇન્ફોર્મેશન, તો તમે કહેશો કે સર ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેમનું પેઢીનું પાકું સર્વે 31/3/2000 રોજના પાકું સર્વે નીચે મુજબ આપેલું છે। કેશવથી શરૂઆત કરીએ। તારીખ 31/3/2016 ના રોજ કેશવ નિવૃત્ત થાય છે। નિવૃત્તિ વખતે નક્કી થયેલ શરતો નીચે પ્રમાણે છે। જમીન મકાનની કિંમત 20% વધારવી। પહેલો પોઈન્ટ કહે છે, એ પહેલા આપણે વાંચી લઈએ સામાન્ય અનામત અને લેણદાર અને મૂડી આપેલી છે, મૂડી દેવા બાજુ, અને બીજી બાજુ મિલકતોમાં આપી છે જમીન મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો, ગાલખાત અનામત માઇનસ કરીને રોકડ લખી કાઢવાનું છે। તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આપણે જે જોવાનું છે, જમીન મકાનની કિંમત 20%થી વધારવી। તો 20%થી વધારવી સૌથી પહેલો પોઈન્ટથી શરૂઆત કરીએ તો જમીન મકાન કીધું છે, પછી યંત્રો કીધું છે સુધી ગણવી એવું કીધું છે, પછી એટલે કે યંત્રોની કિંમત 90% સુધી ગણવી। પછી આગળ કીધું છે રોકાણોની બજાર કિંમત એટલે કે ચોપડે કિંમત 150% છે, રોકાણની ચોપડે કિંમતના 150 છે, રોકાણોની બજાર કિંમત 150 છે, ચોપડે કિંમત કરતા 150% ગણી વધારે છે। પછી દેવાદાર પર ગાલખાત અનામત 5% ઘટાડવી। બધા પુનઃમૂલ્યાંકનના રિલેટેડ હવાલા છે। જે મેઇન પોઈન્ટ હવે ચાલુ થાય છે, પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી। એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે, જે પુનઃમૂલ્યાંકન રિલેટેડ છે। 7મો મોસ્ટ એમપી ટીક કરજો। ચિરાગ અને જીગર રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય। કેટલી રોકડ એટલી લાવશે કે પહેલે એટલી લાવશે કે પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય। બહુ સરસ કેલ્ક્યુલેશન। એક ભૂલ તમે કરશો જો ધ્યાન નહીં રાખો તો સૌથી પહેલા બાળકો શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આ પહેલો પોઈન્ટ જે શરૂઆત થવાનો છે એ આની અંદર સૌથી પહેલા બાકી આગળ લાવ્યાથી તો એમાં લખશો 30,000, 20,000 અને 10,000। આ પહેલું આપણે મૂડીની ઓલવેઝ બાકી લખી કાઢીએ છીએ। રોકડ સિલક બાળકો આમાં થોડુંક વ્યવસ્થિત સમજવાનું છે, એની જરૂર પડશે। બાકી આગળ લાવ્યા તો તમે કહેશો કે સર બાકી આગળ લાવ્યા જે રોકડ જે છે એ 2,000 છે। કેટલી છે? 2,000। તો આની અંદર સૌથી પહેલો પોઈન્ટ શરૂઆત કરીએ તો પહેલો પોઈન્ટ આટલું લખાઈ જાય। એના પછી બાકી આગળ લાવ્યા પછીના પોઈન્ટમાં સામાન્ય અનામત ખાતે જેમાં 6,000 છે। 3 ભાગીદારો વચ્ચે કોઈ જ નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો તમે કહેશો કે સર આપેલું છે 3:2:1 એટલે કે 3,000, 2,000 અને 1,000। એની સાથે તમારો આ પોઈન્ટ પણ પૂરો। પછી સામાન્ય અનામત પૂરો થયો, એના પછી લેણદાર છે ને એ બધું છે। બીજી બાજુ આ બાજુ પાઘડી કે બીજી કોઈ અનામત છે નહીં। તો સૌથી પહેલા તમે જે હવાલો સોલ્વ કરશો એ 5મો હવાલો સોલ્વ કરશો। કયો? 5મો, પાઘડી રિલેટેડ। તો તમે લખશો કે નિવૃત્ત કોણ થાય છે? તો કેશવ નિવૃત્ત થાય છે। એટલે તમે કહેશો કે સર કેશવના ભાગની પાઘડી, કેશવના ભાગની પાઘડી। તો તમે કહેશો કે સર કેટલી છે કેશવના ભાગની પાઘડી? તો સૌથી પહેલા કેશવના ભાગની પાઘડી તમે કહેશો કે સર પેઢીની છે 36,000, એના 1/3 કરશો એટલે 12,000 આવશે। કેટલી આવશે? 12,000। હવે જે જૂના ભાગીદારો છે આમાં નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું નથી તો જૂનું પ્રમાણ જ એટલે કે તમે કહેશો કે સર જૂનું પ્રમાણની અંદરથી અંદર જ લાભ મળશે અને લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ થઈ જશે। તો દાખલામાં જો નવું પ્રમાણ ના આપેલું હોય તો જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ બનશે। તો લાભનું પ્રમાણ તમે કહી દેશો બાળકો, આ લખવાનું ભૂલતા નહીં। 3:2 એ લાભનું પ્રમાણ છે। શું છે? 3:2 એ લાભનું પ્રમાણ છે। તો તમે લખશો સિમ્પલ, ચિરાગના મૂડી ખાતે ઉધાર, ચિરાગના મૂડી ખાતે ઉધાર, જીગરના મૂડી ખાતે ઉધાર તે કેશવના મૂડી ખાતે, કેશવના મૂડી ખાતે કેટલા? 12,000। 12,000 ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો તો તમે કહેશો કે સર 3:2 ના પ્રમાણમાં વહેંચી કાઢીએ। બાળકો અહીંયા પ્રમાણ ખોટું લેવાઈ ગયું છે, એ સુધારી દઈએ સૌથી પહેલા। તો 3:2:1 છે તો 1/ લખવામાં 3 લખી કાઢેલું એટલે ગણતરી ખોટી થઈ જાય। એટલે તમે કહેશો કે સર 6,000 આવશે। કેટલા આવશે? 6,000। તો 6,000 ને વહેંચીશું 3:2 ના પ્રમાણમાં તો જે આવશે 3600 અને 2400। આ બંને આવતાની સાથે તમે કહેશો કે સર આની અંદર એન્ટ્રી કરતા જઈએ તો અહીંયા લખીશું કેશવ
સૌથી પહેલા આપણે અહીંયા ખાતે લખવાનું છે, તો અહીંયા કેશવના મૂડી ખાતામાં લખી કાઢીએ 3600 અને 2400, જેમાં લખીશું ચિરાગના મૂડી ખાતે અને જીગરના મૂડી ખાતે. આટલો પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર હવે બંને ખાતાઓના ઉધાર બાજુ જઈને લખીશું 3600 અને 2400 અને કેશવના મૂડી ખાતે, કેશવના મૂડી ખાતે એની એન્ટ્રી આવી જશે. તો એનાથી પછી તમે કહેશો કે સર આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો, એની સાથે બધી ગણતરીઓ તમારી પૂરી થઈ જાય. મેઇન જે ગણતરી કરવાની હોય એ, બીજું તો હવે આની અંદર કઈ એવી ગણતરી નથી જે લખવાની હમણાં આવશે. તો પહેલા આટલું પોઝ કરો, વ્યવસ્થિત લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. તો બાળકો હવે આગળ જઈશું પહેલા હવાલાથી, જ્યાં જમીન મકાન 20% વધારવી. તો જમીન મકાન તમે કહેશો કે સર જો કેટલી છે, તો તમે કહેશો કે સર 50,000 છે. જમીન મકાન 50,000 છે, વધારો જે થશે એ 10,000, એટલે ટોટલ આઉટર કોલમ 60,000 થશે. જમીન મકાનની કિંમત વધે એટલે અહીંયા લખવાનું જમીન મકાન ખાતે 10,000. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે આ પોઈન્ટ પહેલો હવાલો પૂરો, કેમ કે મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. યંત્રોની કિંમત 90% સુધી ગણવી. તો યંત્રો દેખાય છે કેટલા, તો તમે કહેશો કે સર યંત્રો જે દેખાય છે 20,000 છે, એમાં 2,000 ઘટાડો થાય એટલે 18,000 આવે. અહીંયા લખીશું ઘટાડો. શું લખીશું? ઘટાડો. તો જેની સાથે અહીંયા લખતા જઈશું યંત્રો ખાતે 2,000. એના પછી આગળ જઈએ તો એના પછીના પોઈન્ટમાં તમને શું કીધું છે, તો એના પછીના પોઈન્ટમાં આટલું પત્તાની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થઈ જશે. પછી યંત્રો પછી આવે છે રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. એટલે તમે કહેશો કે સર 10,000ના 50%થી વધારો. રોકાણો સર જે બોલે એ ડાયલોગ ફરી બોલું છું, 10,000ના 50%થી વધારશો તો 5,000 થાય, અને સીધા તમે 150% કરશો તો બહારની અમાઉન્ટ 15,000 આવશે, અને 50% કરશો તો 5%, એટલે 5,000 વધારો આવશે. 50%થી વધારો કરે એટલે 5,000 આવે. ટોટલ 5,000નો વધારો થયો, મિલકતની કિંમતમાં વધારો થાય તો અહીંયા લખાશે રોકાણો ખાતે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર રોકાણો પૂરા. રોકાણો પત્યા પછી તમે કહેશો કદાચ પછીનો પોઈન્ટ છે દેવાદારનો ગલખાતા અનામત 5%થી ઘટાડવી. તો દેવાદારો કેટલા છે, તો સૌથી પહેલા અહીંયા લખી કાઢીએ દેવાદારો. તો 20,000 છે. હવે ઓલરેડી અહીંયા સમજો 5%થી ઘટાડવી એટલે 20,000ના 5% એટલે તમે કહેશો 1,000. ટોટલ 2,000 છે, એમાંથી 1,000 ઘટાડી દો એટલે 1,000 રાખવાની થાય. તો અહીંયા આવશે ગલખાત અનામત અને અહીંયા 1,000. જેવું ગલખાત અનામત ઘટાડો એટલે અહીંયા ગલખાત અનામત ખાતે આવી જશે 1,000. એટલા આવશે બાળકો 1,000. જેની સાથે તમે એવું કહી શકો કે તમારો ચોથો હવાલો પૂરો. પાંચમો ઓલરેડી પતી ગયો છે. છઠ્ઠાની વાત કરીએ તો પગારની વાત કરીએ તો ચૂકવવાનો બાકી પગાર છે, તો ચૂકવવાનો બાકી પગાર 2,000. દેવું વધે તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. ચૂકવવાનો બાકી પગાર 2,000 થશે. જો 2,000 થશે એની સાથે તમે એમ કહી શકો કે છઠ્ઠો પોઈન્ટ પૂરો. છઠ્ઠો પોઈન્ટ પૂરા થતાની સાથે બાળકો છેલ્લો હવાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ એ હમણાં કરીએ છે એ પહેલા નાનકડા પોઈન્ટ બધા પૂરા કરી દઈએ. તો મૂડી દેવા બાજુ જો ચૂકવવાનો બાકી પગાર પતી ગયો, લેણદાર લખી કાઢો. લેણદાર તો તમે કહેશો કે સર લેણદારો છે 44,000. મૂડી લખી કાઢો. ચિરાગ અને જીગર એની આવશે. અહીંયા રોકડ શિલ્લક લખાઈ જશે. રોકડ શિલ્લક જે હમણાં આવશે. પછી તમે કહેશો કે સર રોકડ શિલ્લક પતી ગયું, જમીન મકાન થઈ ગયું, યંત્રો થઈ ગયું, રોકાણો થઈ ગયું, સ્ટોક બાકી છે. તો અહીંયા આપણે સ્ટોક લખી કાઢીએ. સ્ટોક કહેશો 10,000. કેટલો બાળકો? 10,000. તો બાળકો બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ. અહીંયા પોઝ કરીને લખવું હોય તો લખી કાઢો. પછી આપણે છેલ્લી એન્ટ્રી વ્યવસ્થિત રીતે કરીએ. ચલો તો સૌથી પહેલા બાળકો અહીંયા લખીશું 16,000. અહીંયા લખીશું 16,000. અહીંયા ડિફરન્સ આવશે ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારોના મૂડી ખાતે તો આની અંદર આપણે તમે કહેશો કે સર 3:2:1ના પ્રમાણમાં વેચવાનો છે. ચિરાગ, જીગર અને કેશવ જેને વેચશો એટલે તમે કહેશો કે સર 12,000 છે તો 6,000, 4,000
અને 2000. એની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થઈ જાય તો અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા લખશો? 6000, 4000 અને 2000. આટલો પોઈન્ટ સમજવો ખૂબ જ જરૂરી છે બાળકો. આ પોઈન્ટ પત્તાની સાથે તમે કહેશો કે સર હવે મેઇન ગણતરી ચાલુ કરીએ, જે તમારે થોડીક લખવા કરવાની છે, પણ પહેલા હવાલો વાંચી લઈએ. શું હવાલો છે બાળકો? શાંતિથી હવાલો વાંચો. એમાં એવું કીધું છે કે ચિરાગ અને જીગરની એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં 14000 કાર્યશીલ મૂડી માટે સિલક રહે તેવી નવી પેઢીની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં વહેંચશે. ડાયલોગ પણ શું કીધું છે કે સૌથી પહેલા તમારે એમ બોલવાનું છે કે સર અગત્યનો પોઈન્ટ કાર્યશીલ મૂડી એટલે કે બાકી કેટલી રહેવી જોઈએ રોકડની? 14000 રહેવી જોઈએ. તો સૌથી પહેલા અહીંયા આપણે લખી કાઢીએ બાકી આગળ લઈ ગયા 14000. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ આની અંદર જે ખાસ ધ્યાન રાખવાનો છે કે આને બધા કેશવના રૂપિયા ચૂકવી દેવાના છે. તો અહીંયા લખી કાઢીએ કેશવની મૂડી. તો ચલો સૌથી પહેલા બાળકો શરૂઆત કરીએ. કેશવમાં જોશો તો તમે કહેશો કેટલા? તો તમે કહેશો કે સર આ 11 ને 6 17 17 ને 19000 મારે કેશવને આપવાના નીકળે છે. રોકડ ખાતે અહીંયા 19000 આવી જશે અને કેશવનો હિસાબ પૂરો. આ 19000 સીધા રોકડ ખાતે આવી જશે. બાળકો આટલું પતે એટલે હવે હું જે કેલ્ક્યુલેશન પાર્ટ કરું છું જે ખાસ ધ્યાનથી સમજજો, જેમાં કન્ફ્યુઝન ના આવવું જોઈએ. સૌથી પહેલા તમારે કેવી રીતે કરવાનું છે? તો સૌથી પહેલા લખશો કે જીગર અને ચિરાગ અને જીગરની નવી મૂડી. તો સૌથી પહેલા તમે કહેશો કે સર સૌથી પહેલા પોઈન્ટ જો પહેલા હું લખું છું ચિરાગ અને જીગર. સૌથી પહેલા હું લખીશ જમા બાજુ, જમા બાજુનું ટોટલ. તો તમે કહેશો કે સર સૌથી પહેલા તમે લખશો તો ટોટલ કરશો તો અહીંયા 39000 જમા બાજુનું દેખાય છે માઇનસ 3600. આ જે મૂડી જે ચિરાગ પ્રમાણે મૂડી થાય છે તો એને માઇનસ કરશો. આ ઉધાર બાજુ છે તો તમે કહેશો કે સર થાય છે 35400. 35400. સેમ વે અહીંયા કરશો તો તમે કહેશો કે સર 22 ને 26000 માઇનસ કેટલી આવશે બાળકો? 2400. તો માઇનસ કરશો બાળકો તો કેટલું થઈ જશે? 23600. ટોટલ અહીંયા સુધી કરતા હતા દર વખતે, પરંતુ બાળકો આ વખતે થોડુંક ધ્યાનથી કરવાનું છે. પ્રેઝન્ટેશન સમજજો. વધારાની મૂડી. હવે આમાં કાર્યશીલ મૂડી વાળો જ્યારે પણ આવે ને ત્યારે તમે એક વસ્તુ ભૂલશો. પહેલા તો કેટલા રૂપિયા ચૂકવવાના છે? તો તમારે ચૂકવવાના છે કેશવને ચૂકવવા પાત્ર રકમ. તો તમે કહેશો કે સર એને જે ચૂકવવાની થાય છે ને એ 19000 થાય છે. એટલી લાવશે પ્લસ કેટલી કાર્યશીલ મૂડી રહેવી જોઈએ? તો કાર્યશીલ મૂડી તમને 14000 કીધી છે. કાર્યશીલ મૂડી કે એટલે તમે આ વસ્તુ મોસ્ટ આઈએમપી ભૂલી જ જશો. હવે હું જે લખવા જાઉં છું આને જે સમજવું એ સર આટલું ઇમ્પોર્ટન્ટ કરી દીધું આવી ડિઝાઇન કરીને. સરને ડિઝાઇન બનાવતા બહુ સારી આવડતી નથી, પણ આ તો સમજવા માટે છે બાળકો કે આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ધ્યાન રાખજો. કઈ મૂડી? તો તમે માઇનસ કરશો શરૂની બાકી કોની? રોકડની. તો કેટલી છે? 2000. એ માઇનસ થાય કેમ કે ઓલરેડી 14000 માંથી 2000 આપણી જોડે છે એમ સમજાય. શું બોલાશે બાળકો? 14000 માંથી 2000 છે, આ બેને પ્લસ કરશો એટલે 33000 થશે. એમાંથી 2000 માઇનસ કરો એટલે 31000. એટલે ટોટલ થઈ જશે આની મૂડી 31000. આપણે વધારાની મૂડી જોઈએ છે. ત્રણેયનું ટોટલ થશે બાળકો એટલે 90000 થાય. કેટલું થશે? 90000 થશે. અને આ 90000 બે ભાગીદારો 3:2 ના પ્રમાણમાં ચિરાગ અને જીગરને વેચી દેશે 3:2 ના પ્રમાણમાં. તો તમે કહેશો કે સર એ આવશે 54000 અને બીજું આવશે 36000. એ વેચી દેશો. 3:2 ના પ્રમાણમાં બે જણ મૂડી લાવશે, જેમાં બાળકો તમે સૌથી પહેલા આમાં લખશો બાકી આગળ લઈ ગયા. એકમાં આવશે 54000, એકમાં આવશે 36000. બંનેનું આ સાઈડનું ટોટલ વધારે થાય છે એટલે કે જમા બાજુનું ટોટલ વધારે થાય છે. તો જેમાં આપણે લખતા જઈએ બાળકો તો સૌથી પહેલા 57600, બીજાનું થશે 38400.
જે અહીંયા લખીએ સૌથી પહેલા 57,600 અને 38,400. સૌથી પહેલો આવો જેવો પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર અહીંયા આપણે શોધવાનું છે, તો અહીંયા લખીએ રોકડ ખાતે. શું લખશો? રોકડ ખાતે. કેટલી રોકડ લાવશે બાળકો? તો 18,600 અને બીજું તમે કહેશો કે સર 12,400. કેટલું? 12,400. જેવું વાત હશે આ કઈ બાજુ થઈ તો તમે કહેશો કે સર આ જમા બાજુ છે, તો એની બીજી અસર ઉધાર બાજુ આવશે. તો અહીંયા લખશો ચિરાગના મૂડી ખાતે અને જીગરના મૂડી ખાતે 18,600 અને 12,400. હવે બાળકો આમાં બધી બાકીઓ આપણે ઓલરેડી લખી જ કાઢી છે, એટલે કશી વસ્તુ બાકી રહેતી જ નથી. એટલે શાંતિથી ટોટલ કરશો તો બે બાજુનું ટોટલ ટેલી થઈ જશે, કેમ કે આ 14,000 ઓલરેડી લખી કાઢ્યા છે. એટલે 33,000 અને અહીંયા સીધા 14,000 આવી જશે રોકડમાં બાકી આગળ લાવ્યા. મૂડીમાં બે જણની મૂડી લખાશે 54 પ્લસ 36 એટલે 90,000 આવશે. અને 90,000નું ટોટલ કરું છું બાળકો. બે બાજુનું ટોટલ એક જ સરખું થવાનું છે. હું એક સાઈડ લખી કાઢું છું. જે તમે કહેશો કે સર 1,36,000 અહીંયા લખીએ 1,36,000 અને અહીંયા લખશો 1,36,000, જેની સાથે બાળકો તમારો સમ આવી જશે. સૌથી પહેલા એકવાર ફરી એક્સપ્લેન આખો કરી દઉં. છેલ્લો પોઈન્ટ થોડોક ફાસ્ટ લાગ્યો હોય તો, કેમ કે તમે એકવાર સમજી લેશો તો કે બહુ અઘરું નહીં લાગે, છે ઇઝી જ બાળકો. સૌથી પહેલા શું કીધું તો તમને આમાં કાર્યશીલ મૂડીનો કન્સેપ્ટ આવે. કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો બાળકો શરૂની બાકી અને જેટલી તમને આ કહેવાય ને કાર્યશીલ મૂડીની આખરની બાકી કહેવાય. ઇનડાયરેક્ટલી કાર્યશીલ મૂડી એટલે આટલી મૂડી તો આટલી રોકડ તો મારે ધંધામાં જોઈએ જ છે. તો તમે કહેશો કે સર આ 14,000 છે, આ 2,000 આપણે શરૂની બાકીના માઇનસ કર્યા છે. શરૂની બાકીના જેવો પોઈન્ટ આ થાય કેશવને ચૂકવવાની હતી 19,000, એ પણ એ લોકો લાવશે પ્લસ 14,000 પ્લસ કરશો એટલે આટલા થાય 2,000 ઓલરેડી છે. તો 31,000 જે બે ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. એટલે 54,000 ને 36,000 જે અહીંયા આપણે લખી કાઢ્યા, બાકી આગળ લાવ્યા, ટોટલ કર્યા તો આટલી રોકડ એમને લાવવાની થાય 18,600 અને 12,400. કરશો સોલ્વ એ અહીંયા આવશે, ટોટલ કરશો એટલે આન્સર આવશે. બાળકો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ કેટેગરીમાં આવે. શાંતિથી વ્યવસ્થિત રીતે લખી કાઢો, સમજી લો તો કોઈ વાંધો નહીં આવે. ખાલી પ્રેક્ટિસ થોડીક કરજો બાળકો, તો થોડીક ખબર પડશે. વ્યવસ્થિત નોટ્સ બનાવજો, એ બહુ અગત્યનો પોઈન્ટ છે. જો આ વિડીયો ગમ્યો હોય બાળકો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રોપર નોટ્સ બનાવજો, કેમ કે હવે આ છેલ્લા દાખલાઓ જ છે મોટા, પછી પતવા આવ્યા, પછી એક નવી સિરીઝ ચાલુ થશે જે નાના દાખલા છે. શાંતિથી વ્યવસ્થિત કરશો તો કોઈ બહુ વાંધો આવશે નહીં બાળકો. શાંતિથી વ્યવસ્થિત લખી કાઢો.